દિલ્હીના અશોક વિહારમાં એક ભવ્ય બંગલામાં સુનીતાજી તેમનો પુત્ર અર્જુન અને પુત્રવધુ નિધિ સાથે રહેતા હતા. અર્જુન તેમનો એકમાત્ર પુત્ર હતો અને તેમની તમામ આશાઓ અને સપનાઓનું કેન્દ્ર હતો. તેમના જીવનનો દરેક નિર્ણય અર્જુનની આસપાસ ફરતો. જ્યારે અર્જુને નિધિને પોતાની પત્ની તરીકે પસંદ કરી ત્યારે સુનીતાને થોડી શંકા થઈ, પણ પુત્રની ખુશી માટે તેમણે નિધિને દિલથી સ્વીકારી લીધી. બહારથી જોતા તેમનો પરિવાર એક આદર્શ પરિવાર લાગતો. અર્જુન એક સફળ ઉદ્યોગપતિ હતો, નિધિ એક સમજદાર પત્ની અને વહુ હતી, અને સુનીતાજી એક સ્નેહાળ માતા. ઘરના દરેક ખૂણામાં ખુશીઓ ગુંજી રહેલી. એક સાંજની વાત છે. ડાઇનિંગ ટેબલ ઉપર ત્રણેય ભોજન કરી રહ્યા હતા. સુનીતાજીએ પ્રેમથી નિધિને થાળીમાં શાક પીરસતા કહ્યું, બેટા, તો બહુ દૂધળી લાગે છે, તારે તમારું ધ્યાન રાખવું જોઈએ. નિધિ હસતા હસતા બોલી, ના માં, આજકાલ ભૂખ ઓછી લાગે છે. અર્જુન તરત જ હસતા હસતા બોલ્યો, અરે માં, એને થોડું વધારે ખાવાનું દો. તમને ખબર નથી, આજકાલની છોકરીઓ સ્લિમ દેખાવાના ચક્કરમાં ઓછું ખાય છે. નિધિએ ગુસ્સાથી તેને જોયું અને પૂછ્યું, તો શું તમને બહુ પાતળી લાગે છે? અર્જુને મજાકમાં માથું હલાવ્યું, બિલકુલ. મને તો ડર લાગે છે કે જો પવન જોરથી ફૂંકાય તો તું ઉડી જશે. હાસ્યનો ફુવારો છૂટી ગયો. સાંજે ભોજન પછી ત્રણેય જણા ડ્રોઈંગ રૂમમાં બેઠા. અર્જુન માતાના પગ દબાવતો હતો અને નિધિ હળવી વાતો કરી રહી હતી. સુનીતાજી પોતાના પરિવાર પર સુખી લાગતો હતો. તેમણે વિચાર્યું, કેટલી સારી જોડી છે, ભગવાન મારા ઘરમાં આમ જ સુખી રાખે. પરંતુ તેમને ખબર ન હતી કે આ હાસ્ય અને ખુશી માત્ર દેખાડો હતો. હકીકતમાં એક એવા કડવા સત્ય છુપાયેલા હતા જે જાણીને તેમની આત્મા પણ કંપી ઉઠે. દરેક સવાર પ્રેમ અને હાસ્યથી ભરેલી હોત. સુનીતાજી રોજ અર્જુનને જગાડવા રૂમમાં જતી. બેટા, હવે ઉઠી જા, ઓફિસ જવાનું મન નથી થતું. અર્જુન ઓશિકામાં મોઢું છુપાવીને બોલતો, માં પ્લીઝ, માત્ર 5 મિનિટ વધારે સૂવા દો. નિધિ હસતા હસતા બોલી, માં, આ 5 મિનિટ આખા કલાકમાં બદલી જાય છે. સુનીતાજી હસીને બોલી, સારું, હવે તું એને છોડ અને તે પોતાની જાતે જ ઉઠી જશે. નાસ્તા સમયે અર્જુન ટેબલ ઉપર બેઠો અને મજાકમાં બોલ્યો, માં, જુઓ ને, નિધિએ ફરીથી પરાઠા બાળી નાખ્યા. નિધિ ચીડાઈ ગઈ, સારું, તો તમે પોતે બનાવી લેજો. અર્જુને હસતા હસતા કહ્યું, જો હું પોતે બનાવી લઉં તો શું કરશે? સુનીતાજી તેમની આ મીઠી નોચકોપ જોઈને હસતા હસતા બોલ્યા. તેમને લાગતું હતું કે તેમનો પરિવાર ખરેખર સુખી અને ખુશાલ છે. પરંતુ રાતે બધું બદલાઈ જતું. જેમ જેમ ઘરમાં નોકરો અને સુનીતાજી સૂઈ જતા, અર્જુન રૂમમાં જઈને દરવાજો અંદરથી બંધ કરી લેતો. દરવાજો બંધ થતાં જ નિધિ ધ્રુજતા ધ્રુજતા બોલી, અર્જુન, આજે તો આ બધું ન કરશો. પરંતુ અર્જુન ગુસ્સામાં બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે બોલવાની? દરેક રાત્રે નિધિ માટે એક નવો ડર લઈને આવતી. લગ્નના પ્રથમ દિવસમાં અર્જુન એક પ્રેમાળ પતિ હતો. તે દરેક નાની મોટી બાબતોમાં નિધિનું ધ્યાન રાખતો. તેની પસંદ નાપસંદ પૂછતો. નિધિને લાગ્યું કે તેનું જીવન એક સુંદર સપનામાં જેવું હશે. પરંતુ થોડા મહિનાઓ બાદ અર્જુન બદલાઈ ગયો. એક રાત્રે જ્યારે અર્જુને ઓફિસનું કામ પૂરું કર્યું ત્યારે અચાનક તેની નજર નિધિના ફોન ઉપર પડી. તે ધીમેથી ફોન ઉઠાવી અને તેનો ગેલેરી ખોલવા લાગ્યો. સ્ક્રોલ કરતા કરતા અચાનક તેની નજર એક તસવીર ઉપર અટકી ગઈ. નિધિ એક યુવાન સાથે હાથમાં હાથ નાખીને બેઠી હતી. અર્જુનનું લોહી ઉકળી ગયું. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે દાંત પીસીને પૂછ્યું, આ કોણ છે? નિધિ ચોંકી ગઈ. અર્જુન, આ તો મારો કોલેજનો મિત્ર રોહિત છે. સારું, તો તું લગ્ન પહેલા બીજા સાથે હતી? એવું કંઈ નહીં, અમે માત્ર સારા મિત્રો હતા. પરંતુ અર્જુન કંઈ પણ સાંભળવા તૈયાર ન હતો. તું ઊંડું જૂઠું બોલી રહી છે. તારા ચહેરા ઉપરથી દેખાય છે તું કંઈક છુપાવી રહી છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને એકવાર ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને તમારી રાહ જરૂરથી લખવા વિનંતી છે. અર્જુન, હું તારી પાસે કંઈ છુપાવતી નથી. નિધિની આંખોમાં આંસુ આવી ગયા. ચૂપ! અર્જુને જોરથી ચીસ પાડી અને ગુસ્સામાં ફોન જમીન ઉપર ફેંકી દીધો. ફોન તૂટી ગયો
નિધિ ડરીને એક પગલું પાછળ ખસી ગઈ. અર્જુનની આંખોમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી. હવે હું તને બતાવીશ કે જૂઠું બોલવાની સજા શું હોય છે. તે રાત્રિ પછી નિધિનું જીવન નરક બની ગયું. અર્જુન હવે વધુ સંકાળ બની ગયો. જો નિધિ ફોન પર હસીને વાત કરતી તો તે તરત જ પૂછતો, કોણ હતો? તારો જૂનો પ્રેમી? જો તે બહાર જવાની તૈયારી કરતી તો તે ટોણો મારતો, તો શું તારા સાથે એ જ યારને મળવા જઈ રહી છે? નિધિની દુનિયા ધીમે ધીમે બદલાઈ ગઈ. તે પહેલાની હસમુખી અને નીકળી છોકરી રહી ન હતી. હવે તે ડરીને સબકર બની ગઈ હતી. તેણીએ સમજાઈ ગયું કે તેના લગ્ન હવે એક સુંદર સપના નહીં પણ એક કડવી હકીકત બની ચૂક્યા હતા. સુનીતાજી નિધિને પોતાની દીકરી જેવું માનતા હતા અને લગ્નના શરૂઆતના દિવસોમાં બધું ઠીક લાગતું હતું. અર્જુન એક પ્રેમાળ પતિ હતો. તે બધે જ નાની વસ્તુમાં નિધિનું ધ્યાન રાખતો, તેની પસંદ નાપસંદ પૂછતો અને હંમેશા તેની સાથે સમય વિતાવતો. નિધિને લાગતું કે આ એક સુંદર સપના જેવું જીવન જીવી રહી છે. નિધિ શંકા અને ડરમાં સંકજામાં સપડાઈ ગઈ હતી. દરેક રાતે અર્જુનનું ક્રૂર સ્વભાવ વધુ ભયંકર બનતું જઈ રહ્યું હતું. નિધિનું જીવન બે ભાગમાં વહેંચાઈ ગયું. એક દિવસ ભાગ અને જ્યારે એક આદર્શ વહુની ભૂમિકા ભજવતી અને સાસુ સાથે હસતી બોલતી, અને એક ભાગ રાતનો ભાગ જ્યાં તેનું જીવન અર્જુનના શંકા અને ગુસ્સાની જાળમાં ફસાઈ જતું. પરંતુ દરેક દિવસે તે ક્યારેય પોતાની પીડા વ્યક્ત કરતી ન હતી. સુનીતાજી સાથે તેનો સંબંધ ખૂબ જ મીઠો હતો. સુનીતાજી તો હંમેશા તેને પોતાની દીકરી સમાન માનતા. દરેક સવારે જ્યારે નિધિ પૂજા કરીને તેમની પાસે આવતી ત્યારે સુનીતાજી હંમેશા તેની નજર ઉતારતા. આજે પણ નિધિ તેમના પગમાં સ્પર્શ્યા ત્યારે તેમણે તેના પ્રેમથી માથા ઉપર હાથ મૂકીને કહ્યું, બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે. માં, તમે હોવ તો મને કોઈ દુઃખની સ્પર્શી પણ નહીં શકે. નિધિ હળવાશથી બોલી, ચાલ હવે મારી સાથે રસોડામાં આવ. તારી સાસુને તારો સાથ જોઈએ છે. સુનીતાજી હસતા હસતા બોલ્યા. નિધિ રસોડામાં પહોંચીને રસોઈ બનાવતી વખતે હસતી મજાક કરતી હતી. માં, આજે શું બનાવું? નિધિએ પૂછ્યું. બેટા, આજે અર્જુનની પસંદગીનું કંઈક બનાવી લે. તેને બટાકા પરોઠા બહુ ગમે છે. સુનીતાજીએ પ્રેમથી કહ્યું. અર્જુનનું નામ સંભાળતા જ નિધિનું દિલ જોરથી ધબકવા લાગ્યું. જે અર્જુન જેમને ખુશ કરવાનો ઘણો પ્રયત્ન કરી ચૂકી હતી, પણ તેનો સંકાળો સ્વભાવ અને ગુસ્સો ક્યારે ઓછા થતા ન હતા. તેણે હસીને જવાબ આપ્યો, જી માં, હમણાં જ બનાવી દઉં છું. જ્યારે જમવાનું બની ગયું અને સુનીતાજી પોતે અર્જુનની થાળીમાં પીરસતા બોલ્યા, જો અર્જુન, તારી પત્નીએ તારા માટે પોતાના હાથે પરોઠા બનાવ્યા છે. અર્જુને ખોટો સ્મિત કરીને કહ્યું, સારું, તો પછી જોઈ લઉં કેટલા સ્વાદિષ્ટ બન્યા છે. એમ કહી તેને એક કોળિયો મોઢામાં મૂક્યો અને પછી તરત નિધિ તરફ જોઈને હસવું સ્મિત આપ્યું. નિધિને આ સ્મિત સૌથી વધારે ડરામણું લાગ્યું. તે જાણતી હતી કે આ માત્ર દેખાડો છે, દુનિયાને બતાવવા માટે ઢોંગી અને નાટકીય છે. એક દિવસ જ્યારે નિધિ એકલી બેઠી હતી, સુનીતાજી તેની પાસે આવ્યા અને પ્રેમથી પૂછ્યું, બેટા, તું હંમેશા આટલી ચૂપ કેમ રહે છે? આ સવાલ સાંભળીને નિધિ ચોંકી ગઈ. તેણે તરત જ તેને સાંભળીને હસવાનો પ્રયત્ન કરતા બોલી, કંઈ નહીં માં, બસ થોડી થાકી જાઉં છું. પરંતુ સુનીતાજી તેમના અવાજમાં લપડાયેલો ધુજારો અનુભવી લીધો. તેમની અનુભવી આંખોને નિધિને ચહેરાની ઉતરેલી ખુશી જોઈ લીધી. પરંતુ તેઓ વધુ કંઈ બોલી શક્યા નહીં. તેમણે માત્ર નિધિનો હાથ પકડીને નરક સરે કહ્યું, તું જાણે છે ને, હું તને મારી દીકરી જેવી માનું છું. જો તને ક્યારેય કોઈ મુશ્કેલી હોય તો તું મને કહેજે. આ શબ્દો સાંભળીને નિધિનો ગળો ભારી થઈ ગયો. તેની આંખોમાં પાણી આવી ગયા, પણ તે કહી શકી નહીં. તે ઈચ્છતી હતી કે પોતાની પીડા વ્યક્ત કરે, પણ તે શબ્દ પણ એ બોલી શકી નહીં. તેની દુનિયા બે ભાગમાં વહેંચાઈ ચૂકી હતી કે દિવસ જે હસતી બોલતી ને એક આદર્શ બહુ બની રહેતી, અને રાત્રે તે શંકાનો ત્રાસને શિકાર હતી. હું જાણું છું કે તારો અને અર્જુનનો સંબંધ ખૂબ સુંદર છે, પણ જો ક્યારેક કંઈ પણ વાત હોય તો મારી પાસેથી છુપાવતી નહીં. સુનીતાએ તેને વાલભર્યા અવાજમાં કહ્યું. આ સાંભળીને નિધિએ માથું નમાવી દીધું
અને ફક્ત જીમાં કંઈ કહી શકે નહીં. અને તે પહેલા સુનિતાજીને વાતાવરણ હળવું કરતા હસતા કહ્યું, લે હવે ચાલ, ચા બનાવી દે. અને હા, આજે સાંજે આપણે મંદિર જઈશું. સારું માં, નિધિએ બળજબરીથી હસતા હસતા જવાબ આપ્યો. પરંતુ તેના મનમાં એક ડર હતો. જો તે મા સાથે મંદિર ગઈ અને અર્જુન વહેલો ઘરે આવ્યો તો શું થશે? શું તે ખોટો મતલબ નહીં કાઢી લે? તેના દિલમાં આ સવાલ વારંવાર ગૂંજતા રહ્યા હતા. સાંજ સુનિતા અને નિધિ તૈયાર થઈને મંદિર જવા નીકળ્યા. સુનિતાજીએ પૂજાની થાળી ઊંચકીને બોલ્યા, નિધિ, જલ્દી ચાલ, આરતીનો સમય થઈ ગયો છે. જી માં, બસ 1 મિનિટ. નિધિએ સાડી સરખી કરતા કહ્યું અને દરવાજો બંધ કર્યો. મંદિરે જતી વખતે પણ તેના મનમાં ગથમડ ચાલી રહી હતી. તે વારંવાર વિચારતી હતી કે જો અર્જુન વહેલો ઘરે આવી જશે અને તેને જોઈ ન લે તો પણ તેની ચાહી પણ પોતાની સાસુને ના કહી શકી નહીં. બીજી તરફ અર્જુન, જે રોજ મોડો ઘરે આવતો હતો, આજે ખબર નહીં કેમ વહેલો પાછો આવી ગયો. ઘરે પ્રવેશતા જ જેમ જેમ તેણે દરવાજો ખોલ્યો, એક વિચિત્ર ખાલીપો લાગ્યો. ઘરમાં કોઈ નથી. તે મનમાં જ બબડ્યો. તે અંદર ગયો અને ઘર સુંદર રીતે સજાયેલું હતું. રસોડામાં તાજા ભોજનની સુગંધ આવી રહી હતી, પણ કોઈએ દેખાતું ન હતું. આ જોઈને અર્જુનના મગજમાં તરત જ શંકા ઘૂસી ગઈ. નિધિ ક્યાં ગઈ હશે? તે ગુસ્સામાં ઘરની અંદર આટા મારવા લાગ્યો. ત્યારે તેની નજર પલંગ ઉપર પડેલા નિધિના ફોન ઉપર પડી. તે તરત જ ફોન ઉઠાવ્યો અને તેને લોક ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિધિએ પહેલા પાસપોર્ટ બદલી નાખ્યો હતો. આ જોઈને અર્જુનની શંકા વધુ ગહેરી થઈ ગઈ. નિધિ જરૂર કંઈક છુપાવી રહી છે. દોસ્તો, નિધિ અને અર્જુનના સંબંધ વિશે તમારું શું કહેવું છે? એકવાર કોમેન્ટ કરીને અવશ્ય જરૂરથી જણાવજો. અને વાર્તાને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. શું તે ખરેખર મંદિર ગઈ છે? ત્યાં ક્યાં બીજે જઈ છે? આ વિચારો સાથે તેમની અંદર ગુસ્સાથી આગ ભભૂકી ઉઠી. અર્જુન બેચેન આમ તેમ આટા મારતો રહ્યો. ત્યારે તેની અચાનક નજર ટેબલ ઉપર પડી. એક નાનકડી ચીઠી ઉપર પડી. હું માજી સાથે મંદિરે જઈ રહી છું અને જલ્દી પાછા આવી જઈશ. અર્જુને ચીઠી વાંચી, પણ તેની શંકા ઓછી ન થઈ. તે વ્યંગથી બોલ્યો, સારું, મંદિરે ગઈ છે. પણ તેના મનમાં સવાલ ઉઠવા લાગ્યા. શું ખબર કે ખરેખર મંદિરે ગઈ છે કે બીજે ક્યાંક? તે સોફા ઉપર બેસી ગયો અને રાહ જોવા લાગ્યો, પણ તેનું મન શાંત ન હતું. અર્જુન ધીમે ધીમે તેની નજીક આવતા ગયો. તેના દરેક પગલા સાથે નિધિનો ડર વધતો ગયો. સાચું, તો મને કહે કે તું મંદિર માટે શા માટે ગઈ હતી? અને હા અર્જુન, મા સાથે ગઈ હતી. નિધિએ તરત જવાબ આપ્યો. પછી એકલી કેમ આવી? મા ગુપ્તા આંટીને ઘરે ગયા. અર્જુને તેની આંખોમાં શંકા સાથે જોયું. સાચે? હા અર્જુન, સાચું, નિધિએ નમ્ર અવાજમાં જવાબ આપ્યો. અર્જુન એક ક્ષણ માટે તેને ઘૂરી રહ્યો. પછી અચાનક તેને હાથ પકડીને જોરથી દબાવ્યો. જૂઠું ના બોલ નિધિ. તને ખબર છે કે મને જૂઠની સખત નફરત છે. નિધિ દર્દની કડસી ઉઠી. અર્જુન છોડો, મને દુખે છે. અર્જુન તેની કળ મજબૂત બનાવી દીધી. તું મંદિરે ગઈ હતી ને બીજે ક્યાંક? તેનો અવાજ ધીમો હતો, પણ તો ખૂબ જ ખતરનાક. નિધિના ચહેરા ઉપર આંસુ આવી ગયા. અર્જુન, પ્લીઝ મને છોડી દો, તેણીએ ધ્રુજ અવાજમાં કહ્યું. અચાનક અર્જુને તેનો હાથ ઝટકી દીધો અને ઠંડા અવાજે કહ્યું, આજે હું તને છોડી રહ્યો છું, પણ જો ફરીથી કંઈ પણ ગડબડ લાગી તો યાદ રાખજે, તારી હાલત બહુ ખરાબ થશે. તે હજી કંઈક વધુ કહેવાનો હતો ત્યારે સુનતીનો અવાજ દરવાજા ઉપર સંભળાયો. અરે અર્જુન, તું આજે આટલો વહેલો કેમ આવી ગયો? નિધિએ રાહતનો શ્વાસ લીધો. જેમ જ સુનિતાજી અંદર આવ્યા, અર્જુન તરત જ પોતાના ચહેરા ઉપર હાસ્યનો મીઠો ઢોંગી મૂઠાવટો કરી પહેરી લીધો. હામાં, આજે ઓફિસનું કામ જલ્દી પૂરું થઈ ગયું તો વિચાર્યું કે ઘરે આવી જાઉં. તે હસતા હસતા બોલ્યો. સુનિતાજી હસ્યા અને સારું કહ્યું બેટા. અર્જુને નિધિ તરફ જોયું. નિધિ નાતું નમાવીને ઊભી હતી. તેના હાથ પગ ધ્રુજી રહ્યા હતા, પરંતુ સુનિતાએ કંઈ પણ ખ્યાલ ના આવ્યું. સારું નિધિ, ચા બનાવી દે, હું થાકી ગઈ છું. જી માં, નિધિ તરત જ જવાબ આપ્યો અને રસોડા તરફ દોડી ગઈ. જાણે ત્યાં ઝડપથી દૂર જવું હોય. સુનિતાજી સોફા ઉપર બેસી ગયા.
આજે ઘરમાં આટલી શાંતિ કેમ છે? તેઓ બોલ્યા, કઈ નહીં માં, હું અને નિધિ વાતો કરી રહ્યા હતા. અર્જુન હસતા હસતા બોલ્યો, સારું છે માં, પતિ પત્ની વચ્ચે વાતચીત હોવી જોઈએ. નિધિ બહુ સારી છોકરી છે. અર્જુન, તેનું ધ્યાન રાખજે, સુનિતાજી વહાલભર્યા અવાજે કહ્યું. અર્જુને ફરીથી નિધિ તરફ જોયું અને નિધિ ચા લઈને આવી રહી હતી. તેની આંખોમાં એક અજાણ્યો ડર હતો, જે માત્ર અર્જુનને જ ઓળખી શકતો હતો. હામાં, હું તેનું ખૂબ જ ધ્યાન રાખું છું, અર્જુને હસતા હસતા કહ્યું. પણ તેનામાં અવાજમાં એક ઠંડી ચેતવણી છુપાયેલી હતી. નિધિએ દ્રુતતા સાથે ચાનો કપ મૂક્યો અને ધીમેથી બોલી, લ્યો માં, આ તમારી ચા. પણ તેના મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો, શું ક્યારેક કોઈ મીઠી, કોઈ પીડા હોઈ શકશે કે ચા પછી આ રમત ચાલતી રહેશે? હમણાં જ અને ભૂલકળી થઈ ગઈ છે. સુનિતાજી એકાએક બોલ્યા, કાલે નિધિના મમ્મીનો ફોન આવ્યો હતો. નિધિ ચોંકી ગઈ. માં, મમ્મીનો ફોન આવ્યો હતો? શું કહ્યું તેમણે? તારી બહેનને જોવા છોકરાવાળા આવી રહ્યા છે. તેમને ઈચ્છા છે કે તું પણ ત્યાં આવી થોડો સાથ આપ. અર્જુન, ત્યારે પણ નિધિ સાથે જવું પડશે. નિધિના ચહેરા ઉપર થોડી ખુશી આવી, પણ અર્જુનનો ચહેરો તરત જ કડક થઈ ગયો. હું નહીં જઈ શકું માં, ઓફિસમાં ઘણું કામ છે. દોસ્તો, એકવાર વિડીયોને લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને નિધિ વિશે તમારી રાહ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી દેજો. સુનિતાબેન તેને જોઈને હસીને બોલ્યા, અરે વાહ, મારી વહુ તો આજે દુલ્હન જેવી લાગી રહી છે. નિધિ હળવું સ્મિત આપીને માથું નમાવ્યું. જ્યારે અર્જુન અંદરથી જલતો રહ્યો. તેની નજર નિધિ ઉપર પડી અને મનમાં વિચારવા આવ્યો, આટલું તૈયાર થવાની શું જરૂર હતી? ક્યાંક રોહિત તો નથી આવતો? તેમ છતાં તેણે ગાડીનો દરવાજો ખોલી અને નિધિને બેસવા ઈશારો કર્યો. ગાડી રસ્તા ઉપર દોડવા લાગી, પણ બંને વચ્ચે ઊંડો મૌન છવાયો. અર્જુન વારંવાર નિધિ તરફ જોતો રહ્યો. એક તરફ તેની સુંદરતા તેને મોહી રહી હતી, તો બીજી તરફ તેની શંકા વધુ ગાઢ બની રહી હતી. થોડી વાર પછી અર્જુને નમસાર ભર્યા સ્વરે કહ્યું, નિધિ, તને જોઈને એવું લાગે છે કે છોકરાવાળા તારી બહેનને નહીં પણ તને જોવા આવી રહ્યા છે. નિધિએ કંઈ જવાબ ના આપ્યો, બસ ચૂપ રહી. 2 કલાક પછી ગાડી નિધિના પિયર આગળ આવીને ઊભી રહી. નિધિ ઉતરી અને પોતાના ઘરના દરવાજા તરફ જોયું, જ્યાં તેની માતા ગાયત્રીબેન અને પિતા રમેશજી ઊભા હતા. તેમણે નિધિને જોઈને હસીને કહ્યું, સારું થયું કે તમે બંને આવી ગયા. પૂજાને પણ સારું લાગશે. અર્જુને તેમની આગળ નમ્રતાપૂર્વક નમસ્કાર કરતા કહ્યું, માં, પૂજાને જોવા છોકરાવાળા આવી રહ્યા છે, તો નિધિને અહીં કેમ ના આવે? અને રહી મારી વાત, તો હું આ ઘરને મારા માટે સાસરી નહીં પણ મારું પોતાનું ઘર માનું છું. ગાયત્રીબેન અને રમેશજી અર્જુનની વાત સાંભળીને ખુશ થઈ ગયા. જોઈને અમે પહેલેથી જ કહી રહ્યા હતા કે અર્જુન બહુ સારો છે, ગાયત્રીબેને કહ્યું. રમેશજી પણ ગર્વથી બોલ્યા, સાચું છે, અને મને ખબર છે કે ખરેખર નસીબદાર છીએ કે નિધિએ તારો જેવો પતિ મળ્યો. નિધિએ હળવી હસી, પણ અંદરથી ખૂબ દુઃખી જતી હતી. જે જાણતી હતી કે અર્જુનનું બહારનું રૂપ એકદમ અલગ છે. અને ગાયત્રીબેન નિધિનો હાથ પકડી તેને બેસાડીને પ્રેમથી કહ્યું, બેટા, તું તો પહેલા કરતા વધુ સુંદર લાગી રહી છે. આ લાલ ચૂંદડીવાળી સાડી ખૂબ જ શોભી રહી છે. રમેશજીએ અર્જુન તરફ જોતા કહ્યું અને પૂછ્યું, બેટા, તું કેમ છે? બિઝનેસ કેમ ચાલી રહ્યું છે? અર્જુને હળવી હસીને જવાબ આપ્યો, બધું સારું છે માં. પપ્પા, બસ બિઝનેસમાં થોડું વધારે ધ્યાન આપવું પડે છે. સાંજે છોકરાવાળા પૂજાને જોવા આવ્યા અને ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. પણ બીજી તરફ અર્જુન સતત નિધિ ઉપર નજર રાખતો રહેતો. તેને હંમેશા એ શંકા આતરી હતી કે નિધિ હજી પણ તે રોહિતને મળે છે. જ્યારે છોકરાવાળા ચાલ્યા ગયા, ત્યારે અર્જુને નિધિની સામે તીક્ષ્ણ નજરે જોયું અને કડક સ્વરે કહ્યું, સારું, પહેલા તે જ તારા યારને અહીંથી ભગાડી દીધો, ખરું ને? નિધિએ દંગ રહી ગઈ. અર્જુન, તું ફરી એ વાત ઉપર આવી રહ્યો છે? રોહિતે મારા સાથે કોઈ સંપર્ક નથી. તું આવા મારા પરાયા વહાણા કે અપરાધ ન લગાવી રહ્યો છે. મને મૂર્ખ ના સમજીશ, હું બધું જાણું છું, અર્જુને કડક અવાજમાં કહ્યું. નિધિના આંખમાં આંસુ આવી ગયા, પણ તેણે પોતાની જાતને સંભાળી
અને કહ્યું, પ્લીઝ મારો વિશ્વાસ કર. રોહિત મારા માટે ફક્ત એક મિત્ર હતો અને હવે તેનું મારા જીવનમાં કોઈ સ્થાન નથી. અર્જુને કોઈ જવાબ આપ્યો નહીં અને ગાડીની ચાવી ઉપાડી અને બહાર નીકળી ગયો. રાત્રે 12 વાગી ગયા હતા ત્યારે બંને ઘેર પાછા આવ્યા. દરવાજો ખોલતા જ સુનીતાબેન તેમની રાહ જોઈ રહ્યા હતા. આવી ગયા. કેવો ગયો દિવસ? તેમણે હસતા હસતા પૂછ્યું. સારું હતું માં, બસ થાકી ગયા છીએ. અર્જુન થાકેલા અવાજે બોલ્યો, પણ તે હજી સુધી જાગી રહ્યો છો? હું તો બંનેની રાહ જોઈ રહી હતી. વિચાર્યું કે તમે આવી જશો તો સાથે જમી લઈશું. અરે માં, તમને ખબર હતી કે હું મારા સાસરે ગયો હતો? ત્યાંથી તો તેને મને જગાડ્યો પણ નથી આવવા દેતા. અર્જુને હલકી નારાજગી સાથે બોલ્યો. ત્યારે નિધિ રસોડામાં ગઈ અને પ્રેમથી મા માટે જમવાનું લાવી. માં, હવે તમે જમી લો. સુનીતાબેને સ્નેહપૂર્વક નિધિ તરફ જોયું અને કહ્યું, બેટા તમે બંને જમી લીધું? હા માં, અમે ત્યાં જ જમી લીધું. સુનીતાબેને ખુશીથી થાળી ઉપાડી અને ખાવા લાગ્યા. દોસ્તો, સુનીતાબેન અને નિધિના પ્રેમની વાત તમને કહી રહ્યો છું તો તમે એકવાર કોમેન્ટ કરીને માતા અને સાસુ વચ્ચેના પ્રેમની તમે સાસુ વહુનો પ્રેમ જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો. અર્જુન અને નિધિ એકબીજાની તરફ જોયું પણ બંનેના મનમાં જુદા જુદા વિચારો ચાલી રહ્યા હતા. અર્જુન અને નિધિ પોતાના રૂમમાં જતા રહ્યા. રાત્રે 2 વાગ્યા હતા. હવે શાંતિ હતી. તબિયતથી સૂઈ રહેલી સુનીતાજી કાનમાં કોઈ ધીમી સરકી પડી. પહેલા તો તેમને લાગ્યું કે કદાચ તે ભ્રમ છે, પણ જ્યારે તે અવાજ સંભળાયો ત્યારે તેમનું મન બેચેન થઈ ગયું. આ અવાજ અર્જુન અને નિધિના રૂમમાંથી આવી રહ્યો હતો. તેણે ધીમે ધીમે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા અને બારીમાંથી અંદર ડોકિયું કર્યું. અંદરનું દ્રશ્ય જોઈને તેમના રૂવાડા ઊભા થઈ ગયા. નિધિ ખુરશી સાથે બાંધેલી રાખેલી હતી. તેના હાથ પગ દોરડાથી બાંધેલા હતા અને તેના ચહેરા ઉપર આંસુ વહેતા હતા અને તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. સામે અર્જુન ઊભો હતો. નિધિના ચહેરા ઉપર એક ભયાનક ભાવ હતો. તને ખબર છે ને નિધિ? અર્જુન ઠંડા અવાજે બોલ્યો. આ ઘરમાં જે થાય છે તે ફક્ત મારી મરજીથી થાય છે. દિવસ દરમિયાન તું મારી વહાલી પત્ની બનશે, પણ રાત્રે તું મારી ગુલામ રહેશે. પ્લીઝ પ્લીઝ અર્જુન, આવું ના કર. નિધિ રડતા રડતા બોલી. હું તને બહુ પ્રેમ કરું છું. અર્જુને તેના વાળ પકડી તેને ઉંચકી લીધીને હસતા હસતા કહ્યું, પ્રેમ? તું શું વિચારે છે? તારી મરજી અહીં નહીં ચાલે. સુનીતાજી આ બધું જોયું અને તેનો જીવ ખૂબ દુઃખી થઈ ગયો. શું આ તે જ પુત્ર હતો જેને તેમણે ઉછેર્યો હતો? તે માની સામે પ્રેમભર્યા વર્તન કરતો હતો. તે પોતાની પત્ની સાથે આવું કરી રહ્યો છે. તેઓ ઘણા સમય સુધી શાંતિથી ઊભા હતા, પણ હવે તેમનો ગુસ્સો હુંફાળીમાં આવી ગયો. તેમણે તુરંત દરવાજો ઠપકો માર્યો અને અંદર પ્રવેશ કર્યો. અર્જુન અને નિધિ બંને ચોંકી ગયા. માં! અર્જુન ગભરાઈને બોલ્યો. સુનીતાજી આંખોમાં ગુસ્સો અને દર્દ બંને હતા. તેમણે સીધા જઈને નિધિના દોરડા ખોલ્યા અને ગળે લગાડી લીધી. નિધિ રડતા રડતા તેમની છાતીએ વળગી ગઈ. પછી તેમણે અર્જુનની તરફ જોયું. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેઓ દ્રઢ હતા. મેં તને માણસ બનાવ્યો હતો, પણ તું તો રાક્ષસ નીકળ્યો. માં, તમે સમજી નથી રહ્યા. આ મારો અને નિધિનો મુદ્દો છે. અર્જુને પોતાની બચાવવાનો પ્રયાસ કર્યો, પણ ચૂપ. સુનીતાએ પહેલી વાર તેમના પુત્રને જોરદાર તમાચો મારી દીધો. અર્જુન હેબજાઈ ગયો. હવે ચૂપ હું નહીં બેસું. હું મારી વહુને આ નરકમાંથી બહાર કાઢીશ. સવાર થતાં જ હું વહુને નિધિને તેના પિયર મોકલી દઈશ. માં, તમે આવું ના કરો. હું કરીશ. અર્જુન, હવે મારી આંખો ખુલી ગઈ છે. હું પહેલા એક માં હતી, પણ હવે એક સ્ત્રી છું. સવાર થઈ અને સુનીતાજી નિધિ માટે ટૂંક સમયમાં તૈયારી કરી લીધી. નિધિ, તું હવે અહીં રહેવું યોગ્ય નથી. શંકાનો કોઈ ઈલાજ નથી અને હું નથી ઈચ્છતી કે મારે તને વધુ તકલીફ થાય. તેમણે નિધિ તરફ જોયું અને પૂછ્યું, પણ તું અત્યાર સુધી આ બધું કેમ સહન કરતી હતી? કેમ મને પહેલા ન જ કહ્યું? નિધિની આંખોમાં આંસુ આવી ગયા.
તેણે ધીમા અવાજે કહ્યું, માં, મેં વિચાર્યું હતું કે અર્જુનની શંકા ક્યારે દૂર થઈ જશે. તે પહેલાની જેમ પ્રેમાળ થઈ જશે. હું તેને દુઃખી કરવા નહોતી માંગતી. સુનિતાજીએ નિધિના આંસુ લૂછતા કહ્યું, બેટા, સંબંધોમાં વાસ્તવિકતા અને વિશ્વાસ મહત્વપૂર્ણ છે. જો આપણે આપણા દુઃખી વહેંચી નહીં શકીએ તો સમાધાન કેવી રીતે મળશે? મને અફસોસ છે કે હું તારી માયેલી માં સમજી ના શકી. નિધિએ તેનો હાથ પકડીને કહ્યું, માં, તમે હંમેશા મારા માટે એક સાચી માં રહ્યા છો. હું તમારો નિર્ણય સન્માનથી કરું છું. સુનિતાજીએ નિધિને ગળે લગાવતા કહ્યું, બેટા, આ ઘર હંમેશા તારું છે. તું જ્યારે પણ ઈચ્છે છે તું પાછી આવી શકે છે. હું તારી સાથે છું ને. નિધિએ પોતાનું સામાન તૈયાર કર્યું અને પિયર જવા માટે વિદાય લીધી. વિદાય લેતી વખતે સુનિતાજીએ કહી ગઈ, માં, આશા રાખું છું કે આ અંતર આપણા સંબંધમાં સુધારો લાવશે. કૃપા કરીને તમારું ધ્યાન રાખજો. સુનિતાજીએ હસતા હસતા કહ્યું, તું પણ તારા મમતા ભર્યા હૃદયનું ધ્યાન રાખજે બેટા. અને હા, યાદ રાખજે, આ ઘર હંમેશા તારા રહેશે. નિધિ આશાની આંખોમાં આંસુ લઈને પિયર જવા નીકળી. બીજી તરફ અર્જુન ફક્ત તેને જતો જોતો હતો. માતાને એક પણ વાર તેની તરફ નજર ન કરી. નિધિ પિયર ગયા બાદ અર્જુન એકલો પડી ગયો. ઘરની રોનક જાણે ખોવાઈ ગઈ હતી. સુનિતાજીએ અર્જુનને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે સતત ચૂપ રહ્યો. હવે તેણે નિજી જીવનમાંથી જતી રહી હતી. અર્જુન અને સત્યનો ખુલાસો કેટલાક મહિના થઈ ગયા હતા. અર્જુન પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તે મેટ્રોની ગુણવારમાં જઈ રહ્યો હતો. ભીડભાડીની મેટ્રોમાં અચાનક તેની નજર એક પરિચિત ચહેરા ઉપર પડી. તેણે ધ્યાનથી જોયું તો સમજાયું કે તે એક રોહિત હતો. તેની તસવીર જેણે નિધિ સાથે જોઈ હતી. તેનાથી તેના સંબંધમાં દૂરી આવી ગઈ હતી. પરંતુ રોહિત એકલો ન હતો. તે પોતાની પત્ની અને 2 વર્ષની દીકરી સાથે હતો. અર્જુનનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તેણે વિચાર્યું, શું આ રોહિત છે કે મારી આંખોમાં ભ્રમ છે? અર્જુને પોતાની જાતને શાંત કરી અને રોહિત પાસે જઈને પૂછ્યું, માફ કરશો, શું તમે રોહિત છો? રોહિતે હસીને જવાબ આપ્યો, હા, હું રોહિત છું. પરંતુ ક્ષમા કરશો, હું તમને ઓળખી નથી શકતો. અર્જુને પોતાનો પરિચય આપ્યો, હું અર્જુન છું, નિધિનો પતિ. રોહિતનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો. અરે, નિધિના લગ્ન થઈ ગયા? મને તો ખબર પણ ન પડી. તે પછી રોહિતે કહ્યું, અમે કોલેજમાં સારા મિત્રો હતા, પણ પછી સંપર્ક તૂટી ગયો. આ સાંભળીને અર્જુન ચોંકી ગયો. શું? તો તમે લોકો માત્ર મિત્રો હતા? અર્જુને મૃદુ સ્વરે જવાબ આપ્યો, હા, બિલકુલ. નિધિ મારી સારી મિત્ર હતી, પરંતુ પછી હું નોકરીના કારણે બીજા શહેરમાં ગયો અને મારો સંપર્ક તૂટી અને સમાપ્ત થઈ ગયો. અર્જુનના મનમાં પસ્તાવાની લાગણી ઉઠી. તેણે વિચાર્યું કે મેં નિધિ પર શંકા કરી, વિચારીને વિના નિર્ણય લીધો અને મારા સંબંધને પણ નુકસાન પહોંચાડ્યું. રાજીવ ચોક સ્ટેશન આવી ગયું હતું. દોસ્તો, આવા પસ્તાવાને લીધે અનેક પતિ પત્નીઓ વચ્ચે તિરાડ પડતી હોય છે. જ્યારે એકાએક કિસ્સો તમારી સમક્ષ લાવીને મેં તમને સંભળાવ્યો છે. શું તમને આ પસંદ આવ્યો હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. રોહિત હસતા હસતા બોલ્યો, તમને મળીને ખૂબ આનંદ થયો, અર્જુન. આ કહીને પોતાની પત્નીના દીકરી સાથે મેટ્રોમાં ઉતરી ગયો. અર્જુન ત્યાં જ ઊભો રહ્યો, પોતાના ભૂતકાળના નિર્ણય વિશે વિચારી રહ્યો હતો. અર્જુનની ભૂલ અને સહકારની શક્તિ. અર્જુન ત્યાં જ ઊભો રહીને રોહિતને જતો રહ્યો હતો. તેના મનમાં ભૂતકાળની યાદો ફરી જાગી અને મેટ્રોમાં રોહિત સાથે થયેલી મુલાકાત પછી અર્જુન ઘરે પહોંચ્યો અને તેની માં સુનિતા બંનેને સમગ્ર સત્ય જણાવ્યું. અર્જુને દુઃખભરે અવાજમાં કહ્યું, માં, મેં નિધિ ઉપર શંકા કરીને મોટી ભૂલ કરી છે. જો રોહિત ન મળ્યો હોત તો મને કદાચ મારી ભૂલનો કદી અહેસાસ ન થયો હોત. સુનિતાબેન ગંભીર અવાજમાં બોલ્યા, બેટા, માનવીની ભૂલ થવાથી સ્વાભાવિક છે, પણ તેને સુધારવું એ સૌથી મહત્વની વાત છે. તારે નિધિ અને તેના પરિવાર પાસે
માફી માંગવી જોઈએ. અર્જુને સહમતિથી માથું હલાવ્યું. નિધિના પિયર જવાનો નિર્ણય આગલા દિવસે. અર્જુન અને સુનીતા બહેન નિધિના પિયર ગયા. અર્જુને વિનમ્ર અવાજમાં કહ્યું, મા પપ્પા, અમે આપ સૌ સાથે નિધિની વાત કરવી છે. નિધિના પિતા ગંભીર અવાજમાં બોલ્યા, આવો બેટા, અંદર બેસીને વાત કરીએ. અર્જુનનો પસ્તાવો બધા એક સાથે બેઠા. અર્જુને પોતાની ભૂલ સ્વીકારી અને પસ્તાવા સાથે કહ્યું, મેં નિધિ ઉપર શંકા કરીને ખોટો અપરાધ કર્યો છે. કૃપા કરીને મને માફ કરી દો. નિધિની માં આ નરમ અવાજમાં બોલ્યા, સૌથી મોટી વાત છે એ છે કે તને તમારી ભૂલનો અહેસાસ થયો છે. સુનીતા બહેન નિધિનો હાથ પકડીને કહ્યું, બેટા, હવે ઘર પાછું ચાલ. તારા વિના ઘર અધૂરું લાગે છે. સંબંધનું પૂરો મિલન. અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા. નિધિ, મને માફ કરી દે. મેં તને બિનજરૂરી દુઃખ આપ્યું છે. હવે બધું નહીં થાય. નિધિએ પોતાનું દિલ ઓગળીને અર્જુનને માફ કરી દીધો. અને શંકાનું પરિણામ અને શીખ. મિત્રો, શંકા એ એવી ભાવના છે જેનાથી સંબંધો નબળા પડી શકે છે અને ક્યારેક તૂટી પણ કરી શકે છે. આજની વાર્તામાં અર્જુનની શંકાનો તેના લગ્ન જીવનમાં વિખવાદ પેદા કર્યો, પણ સત્ય સમયસર બહાર આવ્યો. આ કારણે અર્જુને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને પોતાના વ્યવહારને સુધાર્યો. આ ઘટનામાંથી આપણને શીખ શકાય છે કે સંબંધોમાં શંકા રાખવી એ પાળવા વિશ્વાસ કરતા વિશ્વાસને સંબંધ દ્વારા તેને દૂર કરવી જોઈએ. આમ જીવનમાં મીઠાશ અને પ્રેમ ક્યારેય ટકી શકે છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવી અને રસપ્રદ વાર્તા સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો. ધન્યવાદ.